મોટપની મજા મને કડવી લાગે કાગડા. આપણે ભજનમાં પણ કહીએ છીએ કે જગતમાં જન્મ દેનારી મારી જનેતાની જોડે કોઈ ન આવે. હા, આખી દુનિયા રૂખા લાડ નડાવે. કચ્છની ધરતીનો સત્ય ઘટનાનો પ્રસંગ કે કચ્છના ધરતીકંપમાં એ માનવું અવસાન થઈ ગયું. પછી બાપે બીજું ઘર કર્યું. એટલે આડો પાડવાળા પૂછે, છોકરા તારી માં કેવી છે? આ નવી માં એની કેવી છે? તો કે નવી માં તો હાચા બોલી છે. અને તઈએ તો કે કીધું કે તારી નવી માં તને હાચી લાગે તો કે આ એ હાચા બોલી છે. પછી ઘરે દીકરો આડો આવે, તોફાન કરે, કામ કરતી હોય તો માને નડે. અને માને ક્રોધ આવ્યો કે તું આજે હું તને આખો દિવસ જમવા નહીં આપું. દીકરો ખૂણામાં બેસી તો ઢળવા માંડ્યો. આખી દિવસ વયો ગયો ને હાંજ પડીને તઈ દીકરો માના પગમાં પડીને કે માં તું હાચા બોલી છે. હા માં તું હાચા બોલી છે. અને વખાણ તો પરમાત્માને ગમે ને. એટલે કીધું કે કાં? તો કે મારી ખોટું બોલતી હતી માં. જે મારી માં મરી ગઈ ને એ મને એમ કહેતી કે દીકરા તને હાંજ લાગી જમવા નહીં આપું. પોપર ન થાય તો ગોતવા નીકળતી. મારા દીકરાને ક્યાંય જોયો? મારા દીકરાને ક્યાંય જોયો? એ નહીં દી આપણે નારદની અછબા ખાવાનો ખાણ. સચ્ચા બોલી માં મને કે ને મારી કુડા બોલી કી છે ને એ ખોટું બોલવાવાળી માં મારી ક્યાં ગઈ? હા, એટલે કવિ કહે છે કે તમે કોઈ પણ વસ્તુનું મૂળ કરી શકો, કોઈ પણ વસ્તુના તમે ત્રાજવે તોડી શકો, પણ માં તત્વ એવું છે એનું મૂળ ન નીકળે.